નમસ્કાર દર્શક મિત્રો, હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજે 19 એપ્રિલ 2025 જોઈએ આજના સમાચાર। કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા તથા અન્ય 3 અધિકારીઓને ખાનગી કંપનીને નિયમ વિરુદ્ધ જમીન ફાળવણી માટે કેસ થયેલ હતો। આ કેસમાં ભુજની કોર્ટે તમામને 5 વર્ષની કેદની સજા ફટકારી। કચ્છના તત્કાલીન કલેક્ટર પ્રદીપ શર્મા સહિત 4 અધિકારી સામે ગંભીર આરોપો સાબિત થયા છે। આ કેસમાં તેમને 5 વર્ષની કેદની સજા અને ₹10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। સો પાઇપ અસ લિમિટેડને સમા ઘોઘા મુન્દ્રામાં સરકારી જમીનની ફાળવણીમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું। સરકારના પરિપત્ર મુજબ કલેક્ટરને માત્ર 2 હેક્ટર સુધીની જમીન ફાળવવાની સત્તા હતી। આ મર્યાદા હોવા છતાં પ્રદીપ શર્માએ 47,173 ચોરસ મીટર જમીન મંજૂર કરી હતી। એને લઈને પ્રદીપ શર્માને કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે। કેસની વિગતો મુજબ એક જ દિવસે એક જ કંપની માટે એક જ હેતુ માટે 3 અલગ અલગ સર્વે નંબરની જમીન માટે અરજી કરવામાં આવી હતી। નિયમ મુજબ આવી તમામ અરજીઓને સંકલિત કરીને એક જ હુકમથી નિર્ણય લેવો જરૂરી હતો, પણ કલેક્ટરે આ નિયમની અવગણના કરી સર્વે નંબર 326માં 20,538 ચોરસ મીટર જમીન ફાળવી હતી, જે 20,000 ચોરસ મીટરની મર્યાદાથી વધુ હતી। 25 એપ્રિલ 2004ના રોજ 47,173 ચોરસ મીટર જમીન એક જ કંપનીને ફાળી દેવામાં આવી હતી। આ રીતે 37,173 ચોરસ મીટરથી વધારે જમીન ફાળવવામાં આવી હતી। CID ક્રાઇમે ગુનો નોંધ્યો હતો। આ કેસમાં અન્ય આરોપીઓમાં તત્કાલીન નગર નિયોજક નટુ દેસાઈ, નાયબ મામલતદાર નરેન્દ્ર પ્રજાપતિ અને નિવાસી નાયબ કલેક્ટર અજીતસિંહ ઝાલાનો સમાવેશ થાય છે। CID ક્રાઇમ રાજકોટ ઝોન દ્વારા આ કેસમાં ઇન્ડિયન પિનલ કોડની કલમ 217, 409 અને 120B હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। આ કેસમાં ભુજ કચ્છના નામદાર ચોથા અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જેવી ભુજની અદાલત સમક્ષ ચાલી જતા પ્રોસિક્યુશન તરફે 52 દસ્તાવેજી પુરાવા તથા 18 સાક્ષી તપાસના આધારે આદેશ અપાયો હતો, જેમાં તમામ આરોપીઓને IPCની કલમ 409, 120B મુજબ ગુનામાં 5 વર્ષની સખત કેદની સજા અને ₹10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। તેમજ IPCની કલમ 217 મુજબ ગુનામાં તકસીરવાર ઠરાવીને 3 માસની સાદા કેદની સજા ફટકારવામાં આવી છે। SCB કેસની સજા ભોગવ્યા બાદ આ સજાનો અમલ કરાશે। આરોપી પ્રદીપ કુમાર N શર્માને હાલ પશ્ચિમ કચ્છ SCB પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં નામદાર અમદાવાદ સેશન કોર્ટ દ્વારા કરવામાં આવેલી 5 વર્ષની સજા પૂર્ણ થયા બાદ ઉપરોક્ત 5 વર્ષની સજાનો અમલ શરૂ કરવા હુકમ કર્યો છે। જો દંડની રકમ ન ભરે તો વધુ 6 માસની કેદની સજા કરાશે। આ કામે રાજ્ય સરકાર CID ક્રાઇમ એજન્સીના પ્રોસિક્યુશન તરફથી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર HB જાડેજાએ હાજર રહી દલીલો રજૂ કરી હતી। શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ, મહાલક્ષ્મી ધામ, ભુજ। કથા પ્રારંભ ચૈત્રવદ 7મ તારીખ 20/4/25, રવિવારથી ચૈત્રવદ 13/14 તારીખ 26/4/25, શનિવાર, સમય 8:30 થી 11:30 અને બપોરે 3:30 થી 6:30 રહેશે। નારાયણ યજ્ઞ 27/4/2025। સર્વે ભાવિક ભક્તોને કથા શ્રવણમાં લાભ લેવા નિમંત્રણ। શ્રી સ્વામિનારાયણ મંદિર, ગામ ઉમૈયા, રાપર, કચ્છ મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર। પાવર બાય KC જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરીથી મળશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।